આસ્થા અને કરુણાના સાગર બ્રહ્મલીન પૂજ્ય કેવલાનંદજીની ગોરવા સ્થિત સૌરાષ્ટ્ર લેઉવા પટેલ વાડી ખાતે ભાવાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। હજારો કરોડો લોકોના આસ્થા અને કરુણાના સાગર એવા અવધૂતનંદ પરમહંસ પૂજ્ય કેવલાનંદજીના દેવલોક પામ્યા બાદ રવિવારે ગોરવા ખાતે આવેલ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ વાડી ખાતે તેમની ભાવાંજલિ યોજાઈ હતી। બાબાના પરમહંસના આજીવન સેવકો છે તે બધા અહીંયા ઉપસ્થિત છે અને એમના લાડીલા ભક્તો જે દૂર દૂરથી જે એમને ચાહે છે એ પણ અહીંયા પધારેલા છે। અખંડ ભારત વર્ષ જેની ધરોહર આધ્યાત્મિકની ધરોહર ઉપર જે ઊભું છે એવા અમારા પરમહંસ કેવલાનંદ બાબાનો જ્યારે દેહ વિલય થયો એ પછી જરૂર અમે નોંધાધારી થઈ ગયા છીએ અને કેવલાનંદ પરિવાર તરફથી આજે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે। ખરેખર આ એક સંસ્કારી નગરી વડોદરા તેમજ સમગ્ર ગુજરાત ભારત અખંડ ભારતને એક પ્રેરણારૂપ છે। બસ એ જ મારી ભાવાંજલિ છે। આ ભાવાંજલિમાં શહેર જિલ્લાના મોટી સંખ્યામાં પૂજ્ય કેવલાનંદજીના અનુયાયીઓ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। બાબાની વાત તો કોઈનાથી થાય એવી જ નથી ને બસ ના બાબા એ તો અમારા માટે એક ભગવાન જેવા જ હતા। બાબાનો બસ દરેક ભક્ત નું કલ્યાણ થાય એ એમનો સૌથી મોટો સિદ્ધાંત હતો। એના કલ્યાણ માટે એમની આખી જિંદગી એમણે અર્પણ કરી દીધી, ભક્તો માટે જ એમની જિંદગી હતી। પરંતુ આપણા સૌના બેલી હતા અને છે એમાં કોઈ સંકેત નથી। કેવલા બાપાને જે પ્રિય ભજનો હતા એની આજે પ્રાર્થના સભા રાખી અને ભજનોનો પ્રોગ્રામ રાખેલ છે। એમના સિદ્ધાંતો કોઈ એમના માટે બધા જ એક સરખા હતા। ગરીબ હોય, તવંગર હોય કે ગમે તે હોય, પણ બધાના માટે એક સરખો ભાવ રાખતા હતા અને ભાવનાના ભૂખ્યા હતા। બ્રહ્મલીન પૂજ્ય કેવલાનંદજીને મનગમતા ભજનોની ધૂન ભક્તજનોએ ગાઈ હતી અને તેમના આત્માને શાંતિ આપી હતી। ભજનાંજલિ દરમિયાન સમગ્ર વાડીમાં શાંતિનો અને ભાવાત્મક વાતાવરણ સર્જાયું હતું। છાણીનું રચોડ ભજન મંડળ હોય કે પાદરાનું ભજન મંડળ હોય કે ભગત ભક્તાનીનું ભજન મંડળ હોય, નડિયાદનું ભજન મંડળ હોય, આવા વિવિધ ભજન મંડળોને પૂરતો સમય આપી અને બાબા જ્યારે ભજન એમના ગવાતા પ્રિય ભજનો, જે પૈકી 2-4 ભજનોની કડીઓ તો હજુ યાદ છે કે ખંડવે વાલે કે દરબાર મેં સબ લોકો કા ખાતા, ન તું આએગા ન ફિર જાએગા અહીંયા પાર લગાએ જા, આવા વિવિધ ભજનો ગવાય, ભગત અને ભક્તાની એમાં નૃત્ય કરે અને બાબા પણ મોજમાં આવી હાથ ઊંચા ઊંચા કરી ક્યારેક ઢોલકું લઈને ક્યારેક મંજીરા લઈને બાબા ખૂબ આનંદ ભજનનો લેતા ધૂન। અને આ બાબાને ભજન અને ધૂન પ્રિય હતું એટલે આજે અમો ભાવિ ભક્તો બાબાના ભજનાંજલિ આપવાનો આજનો આ કાર્યક્રમ રાખ્યો છે।